અત્યારે મેં આવીને અમને ખબર પડી છે કે આજે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે. આગળની તપાસ ચાલુ છે. અત્યારે સામાન્ય છે, જેટલા માણસો છે એની આજે એક્સપાયર થઈ ગયેલા છે એની ડેડ બોડી હોસ્પિટલમાં રવાના કરાવેલી છે. અમને અહીંયા બીજું કંઈ છે નહીં. અત્યારે પેસેન્જર રોપવે પણ અત્યારે બંધ છે પવનના કારણે, અને અમે હાલમાં એમને સૂચના આપેલી છે જ્યાં સુધી બીજી કોઈ સૂચના એમને ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. માલ સામાન ચડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રોપવેનો વાયર તૂટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે રોપવેનો વાયર તૂટી પડવાની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા વહીવટીતંત્રના પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ રોપવેનો ઉપયોગ નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે કરવામાં આવતો હતો. આજે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે. આગળની તપાસ ચાલુ છે. અત્યારે શું પરિસ્થિતિ સાહેબ? અત્યારે સામાન્ય છે, જેટલા માણસો છે એની આજે એક્સપાયર થઈ ગયેલા છે એની ડેડ બોડી હોસ્પિટલમાં રવાના કરાવેલી છે. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ રોપવે તૂટવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ રોપવે મજૂરી કાર્ય માટે વપરાતો હતો અને તેમાં 6 થી વધુ લોકો સવાર હતા. અચાનક તાર તૂટી જતા રોપવેને તળાવ પાસે કાટમાળ સાથે ઘસી પડ્યો હતો. હાલ સુધીમાં અહેવાલ મુજબ 4 જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 2 લોકોને શોધવા માટે હાલ રાહત અને બચાવ કામગીરી પાવાગઢ યાત્રાધામથી મળી રહ્યા છે. જે મંદિરના કાર્ય માટે રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો તે રોપવે અચાનક તૂટી પડ્યું હતું અને તેમાં 6 જેટલા મજૂરો સવાર હતા. જોકે તેમાંથી 4 લોકોના મોતના હાલ સમાચાર મળી રહ્યા છે. 2 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ વહીવટી કાર્ય ત્યાં જોડાયું છે. હાલ રોપવે વપરાતો હતો રોપવે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યું છે. એક મહત્વના સમાચાર પાવાગઢથી મળી રહ્યા છે. પાવાગઢમાં રોપવે તૂટવાની ઘટના સામે આવી છે. તો દર્શક મિત્રો, યાત્રાધામ પાવાગઢમાં બનેલી આ દુઃખદ ઘટનાની જગ્યામાં આપણી આ રોપવે છે તેની ટ્રોલી તૂટવાના લીધે 6 લોકોના મોત થયા હતા. તો મિત્રો, આ 6 લોકોની દિવ્ય આત્માને ભગવાન છે તે શાંતિ આપે અને તેમની આત્માને પણ શાંતિ આપે. તો મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને વિડીયો એટલે વધુમાં વધુ શેર કરો. જય માતાજી.